જય સીતારામ, જય માતાજી। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજ તો આપણે બનાવીશું બટાકાની સૂકી ભાજી, એકદમ નવી રીતના અને મસાલેદાર સૂકી ભાજી બનાવશું। તો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો। તો તે માટે છે ને મેં કિલો જેટલા બટાકા બાફીને કટિંગ કરીને લઈ લીધા હતા। હવે આપણે એક કડાઈમાં 2 ચમચા જેટલું તેલ લઈ લઈશું। તેલને આપણે ગરમ થવા દઈશું। તો જો આપણું તેલ ગરમ થઈ ગયું હતું, એમાં આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું। અડધી ચમચી હિંગ એડ કરીશું। લસણ મરચાંની પેસ્ટ અંદર એડ કરીશું। તેને સારી રીતે ચમચાની મદદથી ફ્રાય કરી દઈશું, હલાવી દઈશું। તો આપણે કડી પત્તા લઈ લીધા હતા, 2 ટોમેટા કટિંગ કરેલા અને 2 લીલા મરચાં અંદર એડ કરી દઈશું અને આપણે એને થોડીવાર ફ્રાય થવા દઈશું તેલમાં। આપણે થોડું મીઠું એડ કરીશું। મીઠું એડ કરવાથી આપણા ટામેટા જલ્દી ચડી જાય છે। તેને પણ સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી દઈશું। હવે આપણે થોડી વાર થવા દઈશું, 5 મિનિટ સુધી ફ્રાય થવા દેવું। તો જો આપણી 5 મિનિટ થઈ ગઈ હતી, એમાં આપણે 1 ચમચી સુધી હળદર એડ કરીશું, 2 મોટી ચમચી મરચું એડ કરીશું, 1 મોટી ચમચી આમચૂર પાવડર એડ કરીશું, અડધી ચમચી ધાણા જીરું એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। મીઠું આપણે આગળ એડ કરી દઉં એટલે આપણે હવે માપનું એડ કરવાનું છે। અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું। આપણે બધા મસાલાને સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી દઈશું। ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું। તો આપણે થોડું પાણી એડ કરીશું। પાણી આપણે થોડું જ એડ કરવાનું છે, વધારે એડ કરવાનું નથી। પાણી એડ કરવાથી આપણા મસાલા બળતા નથી। આપણે મસાલાને 2 મિનિટ સુધી થવા દઈશું। તો આપણે જો મસાલામાંથી તેલ છૂટું પડવા મળી હતું, જે આપણે બાફેલા બટાકા હતા કટિંગ કરેલા તે અંદર એડ કરી દઈશું। હવે બટાકાને છે ને આપણે ધીમે ધીમે આવી રીતે હલાવી જઈશું। બટાકાને આપણે એકદમ હલાવવાના નથી, કેમ કે આપણે બટાકા બાફેલા હતા એટલે આપણે વધારે હલાવવા જઈશું તો આપણે બટાકા તૂટી જશે અને વેરાઈ જશે। તે માટે આપણે આવી રીતે હલાવતા રહીશું। તો જો આપણા બટાકા એકદમ ટેસ્ટી અને મસાલાદાર બનીને તૈયાર થઈ જતા। હવે તેમાં આપણે ઉપર લીલા ધાણા એડ કરીશું। લીલા ધાણા એડ કરવાથી આપણા બટાકાનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે। તેને પણ આપણે ધીમે ધીમે આપણે હલાવતા રહીશું ને મિક્સ કરી જઈશું। તો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો। મળીશું આપણે હવે નવી રેસીપીમાં।